આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। 1992 થી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનઃરચના માટે સમર્પિત લોકો અને સંસ્થાઓને દર્શક ફાઉન્ડેશન દ્વારા એમના કાર્યના સન્માન રૂપે એવોર્ડ એનાયત કરવામાં આવે છે। આજે વર્ષ 2023ના એવોર્ડ અર્પણ થશે। આ વર્ષ માટે પસંદગીનો કળશ જેમના પર ઢોળાયો છે એ સાહિત્ય ક્ષેત્રે પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનાર શ્રી નરોત્તમ પલાણ સાહેબ અને સેવા ક્ષેત્રે 7 દાયકાથી કાર્યરત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાને સન્માનિત કરવા આપણે સૌ એ વિકાસગૃહમાં એકઠા થયા છીએ। આ એક તપોભૂમિ છે જ્યાં સ્ત્રીને એના સન્માન માટેની લડતમાં સ્ત્રીઓએ સાથ આપ્યો છે। શ્રી મંજુલાબેન દવે, લલિતાબેન શાહ એટલે કે આપણા સૌના દીદી અને પુષ્પાબેન પંડ્યા આ સ્ત્રી ત્રયની ચેતનાને વંદન કરીને આ કાર્યક્રમની સંગીતમય શરૂઆત કરવા માટે હું સંસ્થાના સંગીત વૃંદને આમંત્રું છું। શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ સંગીત વૃંદ। Bye.
જાદુ પ્રકાશ. કવિ શ્રી સુંદરમના શબ્દો સાથે જ હું મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીશ કે આપ ગીત પ્રાગટ્ય કરશો. असत्यो माहेથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ લઈ જા. શ્રી રઘુવીરભાઈ ચૌધરીનું સન્માન કરશે. હસમુખભાઈ આંટી પેરાવી સન્માન કરી રહ્યા છે. શ્રી અને ડોડિયા સાહેબ રઘુવીરભાઈને સારો ગાડી સન્માન કરી રહ્યા છે. શ્રી અરુણભાઈ દવેનું સન્માન કરશે. કરશનભાઈ ડાંગર સૂત્રમાલા પહેરાવી એનું સન્માન કરી રહ્યા છે. સારથી વગાડી રહ્યા છે રસુભાઈ. શ્રી મનસુરભાઈ સલ્લા સાહેબનું સન્માન કરીશું. શ્રી ડોડિયા સાહેબ સૂત્રમાલા પહેરાવશે. એક મિનિટ સાહેબ ઉભા રહેજો સાહેબ આ બાજુ. અને શ્રી હસુભાઈ સાલ વગાડી મનસુરભાઈ નું સન્માન કરશે. દર્શન ફાઉન્ડેશનને કસ્તુરબા સ્ત્રી વિકાસ ટ્રસ્ટનો હાથને સ્વીકારે છે. સાહિત્ય શિક્ષણ અને સેવાની શરૂઆતે આ વિષયનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરવા અને આ કાર્યક્રમની સુંદર ભૂમિકા પણ બંધાઈ જાય એટલા માટે હું ખાસ દર્શન ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આપ આવો અને કાર્યક્રમની ભૂમિકા બાંધો. સંજયભાઈ અમદાવાદ યુનિવર્સિટીના અધ્યાપક અને ડીન છે. આ ઉપરાંત તેઓ સંવેદનશીલ લેખક છે. શ્રી સંજયભાઈ. આ સમારંભના પ્રમુખ શ્રી મધુકરભાઈ તેમજ દર્શક ફાઉન્ડેશનના પ્રમુખ મધુકરભાઈ પારેખ, મંચ પર બિરાજેલા સૌ મહાનુભાવો જેમણે વિશિષ્ટ પ્રદાન કર્યું છે અલગ અલગ ક્ષેત્રોમાં, અને અહીં આજે આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે મારે કેટલીક લાગણી વ્યક્ત કરવી છે. આ સંસ્થા વિશે આમ સીધો પરિચય તો નહોતો, પણ મુરબ્બી મનસુખભાઈ સાથે જ્યારે વાત થાય ત્યારે કેટલીક વાતો કરતા, અને અમને આવે અહીં હજી લગભગ 14-15 કલાક જ થયા છે, અને એટલા ટૂંકા ગાળામાં અમે ધન્યતાનો ભાવ અનુભવીએ છીએ. કેમ કે અમદાવાદ જેવા શહેરમાંથી આવવું
અને આ પ્રકારની સંસ્થાને નજીકથી જોવી અને જેને કહેવાય ને કે પાયાનું અને અઘરું કામ કરનારી સંસ્થાઓ આજે આપણે શોધવા બેસીએ તો કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેવી સંસ્થાઓ છે. એટલે આપની આ સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાને, તેના ટ્રસ્ટીઓ, તેના કર્મચારીઓ અને સૌ વિદ્યાર્થીઓનું વંદન કરું છું અને મારી વાત શરૂ કરું છું. આ તબક્કે મને બે વ્યક્તિ વિરલ પ્રતિભા જેને કહેવાય તે યાદ આવે છે. એક તો મુરબ્બી બળવંતભાઈ પારેખ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીના અગાઉના ચેરમેન, અને જેઓ આ દર્શક ફાઉન્ડેશનના પ્રેરક હતા કે જેમની રાહબારી હેઠળ આ દર્શક ફાઉન્ડેશન રચાયું. અને તમે જોઈ શકો છો કે આ છેલ્લા 3 દાયકામાં દર્શક ફાઉન્ડેશને શિક્ષણ, સાહિત્ય અને ગ્રામ પુનર્રચના આ ત્રણેયના ક્ષેત્રમાં ઘણું મહત્વનું કામ કર્યું છે. એની વાત થતી રહેશે, મુરબ્બીઓ છે એ જરા વિશેષ વાત કરશે. મારી બીજી એક વાત પણ કરવી છે કે આ વર્ષ જે છે તે મુરબ્બી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી છે. એટલે એમને પણ હું અત્યારે વંદન કરું છું. અને અમે ગઈ વર્ષ 2023માં એમને યાદ કરીને અમદાવાદ ખાતે એક સર્જક સત્ર શરૂ કર્યું હતું, જેમાં રમેશ દવે અને પ્રવીણસિંહ ચાવડા, આ બે જાણીતા વાર્તાકારો છે આપણા, એમનું જે સાહિત્યમાં જે પ્રદાન છે એના પર અનેક વક્તાઓએ એક અડધા દિવસનો આપણે કાર્યક્રમ કર્યો હતો. એટલે મુરબ્બી બળવંતભાઈને હું વંદન કરું છું. મનુ દાદાને તો મેં નાનપણમાં અનેક વાર જોયા હતા અને એમના વિશે પણ વાત કરશે કદાચ મુરબ્બી અરુણભાઈ કહેશે ઘણી બધી વાતો. અને મને સદભાગ્ય છે કે આવી વિરલ પ્રતિભાઓ મેં જોઈ છે. અને જોઉં છું કે આ ઓડિયન્સમાં ઘણા યુવા વિદ્યાર્થીઓ છે, તો તમારા માટે પણ અહીં જે મંચ પર બિરાજેલા મહાનુભાવો છે, તમે એ દરેકનું પ્રદાન જોશો. અને તદુપરાંત અહીં હોલમાં પણ એવા વ્યક્તિઓ છે, તમે તેનું પ્રદાન જોશો તો તમને પણ એક ધન્યતાની લાગણી થશે. ટૂંકમાં કહું તો દર્શક ફાઉન્ડેશન કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરે છે. એવોર્ડ તો આપે છે, બેન મીતાબેને સરસ વાત કરી. એવોર્ડ કેવી રીતે અપાય છે, દર્શક ફાઉન્ડેશન કેમ આટલો બધો જેને કહેવાય ને લબ્ધ પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે, જેમ કે કદાચ સલ્લા સાહેબ વાત કરશે, એ માટે હું મારી ક્ષમતા નથી કરતો. પણ દર્શક ફાઉન્ડેશન હેઠળ આપણે વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ. હું જો ખોટો ના હોઉં તો અત્યારે ગુજરાતી સાહિત્ય કે શિક્ષણના ક્ષેત્રે તેમજ ગ્રામ પુનર્રચનાના ક્ષેત્રે તમે કેટલાક આગવા વ્યક્તિઓના નામ લો તો એમાંના મોટા ભાગનાઓએ દર્શક ફાઉન્ડેશનની શિબિરોમાં ભાગ લીધો હતો. અને તેઓ સ્ટેજ પર જ્યારે આવે છે ત્યારે કહે છે કે આ દર્શક ફાઉન્ડેશનની જે વિવિધ પ્રવૃત્તિઓ હતી અને એમાં ભાગ લેવાના કારણે એમની આગવી પ્રતિભા, આપણે તો માનીએ છીએ કે દરેક બાળકમાં પોતાની આગવી પ્રતિભા હોય છે. અને નવી શિક્ષણ નીતિ જે આવી છે એ તો એમ કહે છે કે આપણે એવું શિક્ષણ આપવાનું છે કે દરેક બાળકમાં જે આગવી પ્રતિભા છે એ મુજબનું શિક્ષણ આપવાનું છે. આપણે યુનિફોર્મ એક ધારું ડીબાડાળ શિક્ષણ નથી આપવાનું. અને આપણી વચ્ચે મુરબ્બી અરુણભાઈ છે, સલ્લા સાહેબ છે, તે કદાચ શિક્ષણ વિશે વધારે સારી રીતે વાત કરી શકે. તો આવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ દર્શક ફાઉન્ડેશન હેઠળ થતી આવી છે. મેં પોતે પણ આવી શિબિરોમાં ભાગ લીધો છે. બેને કહ્યું તેમ હું પણ કંઈ લખવા મથું છું. અને આ તબક્કે મને ખાસ યાદ આવે છે પલાણ સાહેબ. 2006માં હું ગિરનાર પરિક્રમા કરીને આવ્યો. થોડી અંગત વાત છે પણ મારે કહેવી જોઈએ, ને તો નગુણો કહેવાઉં. 2006માં ગિરનાર પરિક્રમા કરી એટલે મને થોડી એક લેખ લખું અને ફાંફા પડતા હતા લેખ લખવા કે ઓથેન્ટિક માહિતી ક્યાંથી લાવી. એટલે સૌથી પહેલાં મેં પલાણ સાહેબને કહ્યું, હવે જુઓ એમની વિશેષતા જુઓ, હું અમદાવાદમાં, તેઓ પોરબંદરમાં, અને મને કહે તો ચિંતા ના કર, હું અમદાવાદ આવવાનો છું અને તું ગુજરાતી સાહિત્ય પરિષદ પર આવજે. અને પછી અમારી વચ્ચે જે સંગોષ્ઠી થઈ એના કારણે એક આર્ટિકલ લખવો તો, એક લેખ લખવો તો, એની જગ્યાએ હું એક આખું પુસ્તક લખી શક્યો.
મેં બારેકવાર ગિરનાર પરિક્રમા કરી, ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો, પણ એમાં હું કેન્દ્રમાં નથી. એટલે આપણે જ્યારે હું વાત કરું છું કે આ પ્રકારના પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ આપણી પાસે જ્યારે હોય તો આપણે તેમની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. એટલે ઝડપથી મારી વાત પૂરી કરું એ પહેલાં કહું કે દર્શક ફાઉન્ડેશન હેઠળ જે પણ શિબિરો કરીએ છીએ અમે, એમાં આવા સર્જકો આપણી વચ્ચે હોય છે. અને અમે તો ઈચ્છીએ કરશનભાઈ, મુરબ્બી કરશનભાઈ, કે આપની સંસ્થામાં આપ આમંત્રણ આપો કે ના આપો, પણ અમે આવીશું અને દર્શક ફાઉન્ડેશન એટલે આપણે શિબિર પણ કરશું. અમારા મિત્ર, યુવા મિત્ર અજયભાઈ રાવળ સાથે વાત થઈ હતી. તાજેતરમાં આપણે બે શિબિરો કરવા જઈ રહ્યા છીએ. એક વાર્તા શિબિર છે, એક યુવા સાહિત્યકાર બેઠા છે મહેન્દ્રસિંહ, અલગ રીતે લખે છે, એમની લખવાની સ્ટાઇલ અલગ છે, એ બોલશે પણ ખરા થોડું ઘણું ટૂંકમાં, તો તમને ખ્યાલ આવશે કે અલગ રીતે, મારી જેમ ફ્લેટ નથી બોલતા, અલગ રીતે બોલતા હોય છે. તો તેઓ એક વાર્તા શિબિર કરવા જઈ રહ્યા છે. જો વરસાદ પડશે પહેલો એ પછી અમે કરશું. દર્શક એવોર્ડ 2022 એનો એક ખૂબ અદ્ભુત કાર્યક્રમ આપણે ભાવનગર ખાતે કર્યો હતો 2 મે 2023ના રોજ. અને એમાં પણ આટલી જ વિશિષ્ટ, આનાથી પણ વધારે કદાચ ઉપસ્થિતિ હતી ભાવનગરના વિશિષ્ટ લોકોની. ગયા જૂનમાં 2 દિવસ માટે અમદાવાદ યુનિવર્સિટી ખાતે આપણે સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ એની વાર્તા શિબિર કરી હતી. હવે આ બધા યુવા મિત્રો જેના માટે બે વાત કહી દઉં, મારી વાત પૂરી કરું. આ પ્રકારની જે શિબિરો થાય છે ને, સાહિત્ય, શિક્ષણ, ઇતિહાસ, પુરાતત્વ, તો એમાં જે શિબિરાર્થીઓ છે એને એવું નથી કહેવાનું કે વાર્તા બહુ સારી છે કે આ વાત બહુ સારી છે, એને ટીકા જ કરવાની છે. એટલે આ કેમ સારું નથી એની વાત કરવાની છે. કેમ કે એવું માનવામાં આવે છે કે તમે જો બરાબર ટીકાથી આગળ વધશો તો તમારી જે લેખન શક્તિ છે એ બરાબર નિખરશે. અને અગાઉ મેં કીધું તેમ એક ટેકનોલોજી અને સમાજનો એક પરિસંવાદ થયો હતો. પાર્થ ત્રિવેદીએ અમદાવાદ નજીક 2 દિવસનો સેમિનાર કર્યો હતો અને એમાં ટેકનોલોજી, આજે બાળકો વોટ્સએપ, મોબાઈલ વાપરે છે, તેના દૂષણોને કેવી રીતે રોકીએ તેની ઘણી બધી વાતો થઈ હતી. અને અગાઉ મેં કહ્યું તેમ હું ફરી વાત કરવા માંગુ છું કે આપમાંથી કોઈને પણ આપની સંસ્થામાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તો અમારી પાસે ખાસિયત એ છે કે અમે કોઈ વિશિષ્ટ વિદ્વાનને આપણે ત્યાં મોકલી આપશું અને સરસ મજાની શિબિરો કરીશું. આ સાથે મને મીતાબેને બોલવા દીધો થોડુંક વધારે, એ માટે તેમનો આભાર. અને આપ સૌએ સાંભળ્યું તે માટે આપ સૌનો આભાર. ખૂબ સરસ. જન્મ લેતાની સાથે જ માતા પિતા કે પરિવારની ઊંઘથી વંચિત થઈ જતા બાળકોનું મમતા ઘર એટલે વિકાસ કરતા. એટલું જ નહીં, સ્ત્રીને એની ઉંમરના કોઈ પણ પડાવ પર પોતાના માન સન્માનના રક્ષણ માટે આંગળી પકડી ઉપર ઉઠાવતી સંસ્થા એટલે વિકાસ કર. આ વિકાસકર સંસ્થાની 7 દાયકાની સેવા સફરનો પરિચય આપવા હું દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લાને આમંત્રું છું. મનસુખભાઈ દર્શક એટલે કે મનુભાઈ પંચોળીના સેવા અને શિક્ષણના પ્રયોગોના સાક્ષી રહ્યા છે અને એમની સાથે રહીને અને પોતે પણ વ્યક્તિગત રીતે શિક્ષણના ઘણા પ્રયોગો કર્યા છે. શ્રી મનસુખભાઈ સલ્લા સાહેબ. આદરણીય શ્રી મધુકરભાઈ પારેખ, આદરણીય રઘુવીરભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી અને અત્યારે ભારતીય યુનિવર્સિટી થઈ છે એમણે બધો જ કાર્યભાર સંભાળનાર ભાઈ શ્રી અરુણભાઈ દવે, અમારા આ દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી મહેન્દ્રસિંહભાઈ, સંજયભાઈ, અજયભાઈ રાવળ, જેમને આપણે આ ગૌરવથી ગૌરવાન્વિત કરી રહ્યા છીએ એવા 2 પ્રતિનિધિઓ આ સંસ્થાના કરશનભાઈ ડાંગર અને એમના મંત્રીઓ, એમના ટ્રસ્ટીઓ, એમના બધા સહકાર્યકર્તાઓ
આજે પલાણ સાહેબ નરોત્તમભાઈ પરાણ પોરબંદરવાળા આપણા બહુ મોટા સંશોધક, ઇતિહાસકાર, સાહિત્યકાર, નવલકથાકાર એ હાજર રહેવાના હતા, પણ આ છેલ્લા 10 દિવસની માંદગીને કારણે એ અત્યારે ઉપસ્થિત નથી. અને બેન રસીલાબેન આજે એમના પ્રતિનિધિ તરીકે હાજર છે. એ સૌ એમના દીકરા પણ અહીંયા આવ્યા છે. આજે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ આવ્યા છે. આ સંસ્થાના પણ બધા મુખ્ય કાર્યકર્તાઓ હાજર છે અને નગરમાંથી પણ ઘણા ભાઈઓ બહેનો આવ્યા છે. એ સૌનું સ્વાગત. મારે બહુ ઓછા સમયમાં આ સંસ્થા વિશે, દર્શક ફાઉન્ડેશન એ બહુ જ વિશિષ્ટ રીતે રચાયેલું ફાઉન્ડેશન. આમ સામાન્ય રીતે માણસ મૃત્યુ પામે પછી ફાઉન્ડેશન થાય, પછી એમના સ્મરણમાં પ્રવૃત્તિઓ થાય. બળવંતભાઈ પારેખ એવા કે એમ કહ્યું કે અરે માણસ જીવતો હોય જોઈને જાય એવું કરવું જોઈએ. અને એમાંથી એટલે પછી તો આ કાર્યક્રમમાં મનોહર પંચોળી પોતે પણ બેસતા, બોલતા પણ નિરાતે, અને પાછા કહેતા કે હું સાંભળતો નથી, માત્ર બોલું છું. પણ પાયો એ જ્યાં પણ સાહિત્ય, શિક્ષણ, ગ્રામ પુનરુત્થાન એમાં જે ઉત્તમ હોય આપણે શું કરી શકીએ? પીઠ થાબડીએ, એનું ગૌરવ કરીએ. આ આપણી સાંસ્કૃતિક પરંપરા છે કે જે ઉત્તમ કામ કરે છે એમને પીઠ થાબડવી, એમનું ગૌરવ કરવું. આ સંસ્થા બહુ જ વિશિષ્ટ રીતે વિકસી. આ એક એનું ભૂતકાળ પણ એ અર્થમાં જોવા જેવો છે. આ મહાત્મા ગાંધીમાંથી આ પ્રેરણા મળી કે બહેનોને રસોડું ને બાળક સિવાય ક્યાંય ગણાતા નહોતા, એમને કંઈ કરવાનું ન હોય. ગાંધીજીએ એ તરફ ધ્યાન દોર્યું, બહેનોને બહાર લાવ્યા, બહેનોને વિકાસના અનેક કાર્યક્રમોમાં જોડ્યા. સ્વરાજ આવ્યા પછી જે થોડાક જેમણે બહુ જ હિંમતપૂર્વક, બહુ દ્રષ્ટિપૂર્વક અને એટલા બધા લોકોને સાથે લઈને જે કામ શરૂ કર્યા, એમાંનું એક મોટું નામ તે જામનગરના મંજુલાબેન દવે. આ મંજુલાબેનને આવીએ આજે મેં સંસ્થા દર્શન વખતે એક વાક્ય વાંચ્યું કે ભગવાન જો મને, આ મંજુલાબેનનું વાક્ય છે, ભગવાન જો મને તક આપે તો આ બહેનોના પ્રશ્નો હળવા થાય, ઉકલે, એને માટે હું બહુ સ્ત્રીનો અવતાર લેવા તૈયાર છું. અને ત્યારે એ કાળ એવો હતો 57માં કે રાજ્યમાં બેઠેલા અને રચનાત્મક કામ કરનાર કાર્યકર્તાઓ એક આસને હતા. દેવરભાઈ મુખ્યમંત્રી હતા સૌરાષ્ટ્રના. દેવરભાઈની મિનિસ્ટ્રી એટલા માટે કે બૃહદ મુંબઈ રાજ્ય સ્થપાતું હતું. તો દેવરભાઈએ એના સેક્રેટરીને બોલાવીને કહેલું આનો જીઆરથી છે ને આ કસ્તુરબા સ્ત્રી વિકાસનો, પછી આપણે આ ગાદી છોડશું, પછી આપણે આ કામ છોડશું. આ ભાવના હતી. ઉદાહરણ દાન પણ આપેલું. મેઘજી પેથરા એમણે મોટું દાન આપ્યું અને આ સંસ્થા શરૂ થઈ. કઈ ભાવના? હું સહેજ એટલા માટે પરિચય આપું છું કે આ આટલું લગભગ ખ્યાલમાં નથી આવતું. મેઘજી પેથરા જે એ કરી શક્યા હોત કે મારી બા કે મારા પિતાજી કે મારા બીજા કોઈ, એમણે કહ્યું કે ના, આ બહેનોની સંસ્થા છે તો કસ્તુરબાનું નામ જોડો. માટે કસ્તુરબા સ્ત્રી વિકાસનું નામ પડ્યું. 1957માં પંડિત જવાહરલાલ નહેરુને હસ્તે આનો શિલાન્યાસ થયો. આ સંસ્થા શરૂ થઈ 5 બહેનોથી. 5 બહેનોથી આ સંસ્થા શરૂ થઈ. પણ કેવું અદ્ભુત કામ કર્યું, કેવી રીતે સંસ્થા વિકસતી ગઈ, એનું એ પણ એક સમજવા જેવું છે. આજે વધારે સમજવા જેવું છે, કારણ કે આજે સંસ્થાઓ તૂટી રહી છે, કરમાઈ રહી છે. ડોનર કાકા, બાલુભાઈ ભાઈ, દુષ્યંતભાઈ, કેશુભાઈ વળિયા, આ
બધાએ એમને એટલો ટેકો આપ્યો કે આ સંસ્થા ઊભી થઈ, આ સંસ્થા વિકસી, આ સંસ્થા ટકી શકી. આ પણ બહુ ગૌરવપાત્ર ઘટના છે. અને મનુભાઈ પંચોળી, જયાબેન શાહ, વિમલાભાઈ, મોરારી બાપુ, આ બધાનો સતત ભોગ મળ્યા કરે એમ કહી શકાય. 67 વર્ષની યાત્રા છે, આ દીર્ઘ યાત્રા છે. અને દીર્ઘ યાત્રા મેં કહ્યું 5 બહેનોથી શરૂ થયેલું. અને આ સંસ્થાએ લગભગ 8200, જે તો નોંધાયેલું છે થોડાક આગળ પાછળ છે, એટલા બહેનોને સાચવી લીધા. આ શબ્દ મોટા બધા સમજી શકશે કે સાચવી લીધા એટલે શું, બહેનોની કઈ સ્થિતિ હોય છે, ઘરમાંથી કઈ રીતે ખાતી થઈ જાય, ક્યાં જઈને ઉભા રહે. આ એમનું આશ્રય સ્થાન બન્યું, આ એમનું પિયર બન્યું, આ એમનું માવતર બન્યું. આ સંસ્થાની આ ખૂબી છે. એવી જ એટલી બધી કન્યાઓ, એમના પ્રશ્નો હતા. એમાંથી 165 કન્યાઓ ના લગ્ન થયા, આ સંસ્થાએ કરાવ્યા. એ બહેનો પોતાના જીવનમાં સ્થિર થઈ. અનેક બહેનો, લગભગ 6000 જેટલા, એ પોતાના જીવનમાં પણ ફરીવાર સ્થાયી થયા. આપણા સમાજનો એક બહુ જ ગંભીર મુદ્દો, અવાંછનીય બાળકો, કોઈ પણ કારણે, કોઈ પણ નિમિત્તે, પણ જે બાળકને કુટુંબ રાખવા કે એની માં રાખવા તૈયાર ન હોય, એવા બાળકોને અહીંયા સ્થાન મળ્યું. પણ માત્ર સાચવવાના નહીં, એની તમામે તમામ કાળજી લેવાની. અને અત્યાર સુધીમાં જે મેં જાણ્યું એ પ્રમાણે 350 જેટલા બાળકો એ આવી રીતે સચવાયા. એમાંથી 298 બાળકો કોઈક ને કોઈક રીતે કાં દેશમાં કાં વિદેશમાં પણ દત્તક લેવાયા. અને અનેક બાળકો એવા છે કે જે પછી મોટા થયા, બહુ સુખી ઘર હોય, પોતે પણ લગ્ન કર્યા હોય, બાળકો થયા હોય, એ બાળકોને લઈને અહીંયા આવે છે ત્યારે બહુ જ ગૌરવ અનુભવે છે. એટલે અને જે લોકો જરાક આ કામથી પરિચિત હશે કે એમને ખબર હશે કે કેટલી વિશેષો થાય. આ બહુ જ કઠણ કામ છે. આપણને દેખાય ખરું કે બહુ સહેલું છે. આજે અમે વિભાગમાં રઘુભાઈ સાથે ગયા કે બધા છોકરાઓ એટલા રાજી રાજી થઈ ગયા ને જય શ્રી કૃષ્ણ કે, ટાટા કે. અને એ વખતે મારું ચિંતન એમ ચાલતું હતું કે આને કોઈ ઓળખાણ નથી. આટલા સુંદર બાળકો, આટલા સરસ બાળકો, કોઈ ઓળખાણ નથી. આ સંસ્થા એને ઓળખાણ આપવાનું કામ કરે છે. એ મોટી વાત છે. આ ઉપરાંત અનેક વિભાગો શરૂ થયું ત્યારે તો 57માં 2 કે 3 વિભાગોથી આ સંસ્થા શરૂ થઈ હતી. અત્યારે 18 જેટલા વિભાગો છે. સંસ્થા જે લોકો ચલાવે છે ને, અથવા તો ચલાવતા કોઈને નજીકથી જોવે છે એને ખબર છે કે સંસ્થા ચલાવવી કેટલી બધી આજે અઘરી થઈ ગઈ છે. અનેક પરિબળો એમાં મુશ્કેલી ઊભી પણ કરી શકતા હોય છે. આ સંસ્થાને એ સદભાગ્ય છે કે રાજકારણના હોય, સમાજકારણના હોય, રચનાત્મક ક્ષેત્રના હોય, બધાનો ભરપૂર સહયોગ મળ્યો છે. એ બહુ મોટી વાત છે કે આ સંસ્થા આટલી મોટી પ્રવૃત્તિ, આટલા બધા વિભાગો, અને એ વિભાગોમાં અનેક પ્રકારના. કયો ખ્યાલ છે? ખ્યાલ એ છે આ બહેનોને રક્ષણ મળવું જોઈએ. પણ રક્ષણ પૂરતું નથી. આ બહેનોને સમાન સચવાવું જોઈએ. સમાન સચવાવા માટે એમના હાથ મજબૂત કરવા, એટલે કે કોઈક ઉદ્યોગ આપવો, કોઈક એવી આવડત આપવી કે બહેનો સ્થિર થાય. અને જ્યાં શક્ય હોય ત્યાં જે કુટુંબમાં વિરોધ કે કંઈક અઘડતું થયું હોય ત્યાં સમાધાન કરાવવું અને પાછા છોડવા. આ બધું પણ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થામાં ગૌરવ પણ થયું છે. 1982માં અને 1991માં રાજ્ય કક્ષાનો, રાષ્ટ્ર કક્ષાનો એવોર્ડ પણ મળેલો છે. રૂપી બેન શ્રી મંજુલાબેનને પણ 2 એવોર્ડ મળ્યા. 45 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા, આ સંસ્થા માટે જ રાત દિવસ એક કર્યા. આ સંસ્થાના વિકાસ માટે જે કરવું પડે તે બધું જ કર્યું.
એવા કરશનભાઈ ડાંગર અત્યારે પ્રમુખ તરીકે એને માર્ગદર્શન આપી રહ્યા છે. એમની સાથે હીરાબેન તન્ના અને સુચિતાબેન પાંડલાવાળા અને બીજા બધા ટ્રસ્ટીઓ. આવી સંસ્થાનું ગૌરવ કરવાનું પસંદ અમે એટલા માટે કરીએ છીએ કે આ સંસ્થાના જે બધા જેમ કે સ્થૂળ આંકડા કહી શકાય કે આટલા બાળકો, આટલા બહેનો, આટલી પ્રવૃત્તિઓ, એની કરતાં પણ અનેક દ્રષ્ટિએ સામાપુરે ચાલવાનું હોય છે. એ આ કરશનભાઈ, એમની સાથેના સૌ કાર્યકર્તાઓ અનેક વખત સામે પૂરે ચાલ્યા છે. અનેક વખત આ લોકોએ મંજુલાબેનથી આખી પરંપરાએ, લીલાબેન, લલિતાબેન પણ એમાં આવી જાય, એ બધાએ સામે છેડે જઈને આવા પડકાર ઝીલીને પણ આ બહેનોના કામ છોડ્યા નથી. એ આ સંસ્થાની બહુ જ મોટી વિશેષતા છે. કરશનભાઈનું પણ અનેક રીતે સન્માન, સ્વાગત થયું છે. અનેક સંસ્થાઓમાં તેઓ માર્ગદર્શન આપે છે. એટલે અમે જ્યારે આમાં સાહેબ સંજયભાઈ નથી કહ્યું એટલે અમે સૂચનો મગાવતા હોઈએ છીએ કે કોને એવોર્ડ આપવો જોઈએ, અને એવી 30-40 જણની યાદી હોય છે. પછી 10 સભ્યો હોય છે એક એવોર્ડ માટે. એ 10 સભ્યોની મિટિંગ થાય, એમાં બધી ચર્ચા થાય, ખુલ્લી ચર્ચા, નિખાલસ ચર્ચા, અને પછી એમાંથી 3 નામ પસંદ થાય. એ 3 નામનો ક્રમ ન હોય, પણ એ 3 નામ ટ્રસ્ટી આપવામાં આવે. ટ્રસ્ટી મંડળ એમાંથી એક નામ પસંદ કરતું હોય છે. એ રીતે આ બધા જ એવોર્ડ અપાતા હોય છે. એટલે આ આખી પ્રક્રિયા હોય છે. જ્યારે આ આખી વાત ચાલતી હતી, એટલે કે ટ્રસ્ટી અમારી મીટિંગ કમિટીમાં, ત્યારે અમારામાંથી કોઈ એવું ત્યાં બેઠેલું નહોતું કે જેમણે એમ કહ્યું હોય, નામ અમારે ક્રમ તો આપવાનો નથી હોતો, તો પણ એમ કહ્યું હોય કે ના, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને બીજો નંબર આપો અને પહેલો નંબર આને આપો. સર્વાનુમતે અમારું મન એવી રીતે ચાલ્યું હતું, કારણ કે આનું કામ એવું છે. આ કામ હજુ અનેક નવી રીતે વિકસી રહ્યું છે. અનેક નવી પ્રવૃત્તિઓ રાહ જોઈ રહી છે. દાતાઓ, ઉત્તમ દાતાઓ કશી શરત વિના સીધું એમ જ કહી દે કે કરશનભાઈ મારા આમ જાણે કે 5 રૂપિયા લખાતા 35 લાખ લખી લેજો. આ સંસ્થાનું કામ બોલે છે. અને 2023નો આ ગ્રામ પટોળા એવોર્ડ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને અપાય છે. એનો અમને પણ બહુ જ રાજીપો છે કે આટલું પૂરતું છે. આપ સૌનો આભાર. ખૂબ સરસ. આટલી સરસ સંસ્થા અને આટલી સરસ કામગીરીનો પરિચય બહુ ટૂંકમાં સાંભળીએ ત્યારે એમ થાય કે સમય ઓછો જ કહેવાય. પણ શિક્ષક સતત અભ્યાસુ હોવો જોઈએ. એને અમુક વિષયનું બંધન હોય તે તો કેવી રીતે ચાલે? ખરું, હું ગુજરાતી અને સંસ્કૃતનો શિક્ષક એવું જો પલાણ સાહેબે વિચાર્યું હતું તો આપણને ઘુમલીના બૌદ્ધ વિહારો સહિત બૌદ્ધ જૈન મંદિરો અને બીજા પણ અનેક મંદિરો તેમજ દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન જે સારી રીતે થયું અને એનો અર્કરૂપે આપણને જે સાહિત્ય મળ્યું છે એ ન મળ્યું હોય. પલાણ સાહેબનો પરિચય આટલો ટૂંકો તો ન જ હોઈ શકે. તો પલાણ સાહેબના પરિચય માટે હું દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી અજયભાઈ રાવળને વિનંતી કરીશ કે આપ આવો અને પલાણ સાહેબનો પરિચય આપો. શ્રી અજયભાઈ ઉમિયા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક છે અને ઉત્તમ અભ્યાસી છે. શ્રી અજયભાઈ રાવળ. આ સમારોહના અધ્યક્ષ આદરણીય મધુકરભાઈ, મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા આપને વંદન. દર્શકની સદપી સંઘમાં નરોત્તમ પલાણે એમ કહ્યું કે નિઃશંક શિક્ષણ માટે મથતા મિત્રોની આ એક પાવન કથા છે. તો સાથે સાથે એમને ચિંતા અને ચિંતન રજૂ કરતા એમ કહ્યું કે માણસ જાત સાથે નિસ્બત પ્રગટાવતી આ રચના છે. અને એમ કહીને આગળ કહે છે કે ગાંધી જીવન પછીની આ બીજી ઉદાત્ત એવી કથા છે. આ નાતો સૂક્ષ્મ એવો
શ્રી નરોત્તમ પલાણનો દર્શક શાસ્ત્ર હતો. એમને બહુ જ ઉત્કટતાથી દર્શક વિશે વ્યષ્ટિ અને સમષ્ટિમાં લખ્યું છે. મારી આપ સૌને નમ્ર વિનંતી કે આપ એ જરૂર વાંચજો. દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો આજે સાહિત્યનો એવોર્ડ છે, 20મો એવોર્ડ છે, અને એ શ્રી નરોત્તમ પલાણનો મારે પરિચય આપવાનો છે ત્યારે યાદ આવે છે મીણસર નદી. અને એ મીણસર નદીના આ કાંઠે વસેલું દેવડા અને એના નિવાસી લાભુભાઈ, અને સામે કાંઠે વસેલું રાણા ખીરસરા અને એના નિવાસી નભુભાઈ. ગત વર્ષે શ્રી લાભશંકર પુરોહિતને અને આ વર્ષે શ્રી નરોત્તમ પલાણ સાહેબને આ એવોર્ડ અપાયો. અને આ બે વચ્ચે જોડનારો સેતુ મીણસર નદી નહીં, પ્રદર્શક ફાઉન્ડેશન સાહિત્ય એવોર્ડ. મને ખૂબ આનંદ છે વાતનો કે કેવું તો આ યોગાનુયોગ. એક નભુ નામનો નવલોહિયો એ મીણસર નદી વડોટી અને સામે જાય અને લાભુ એને આવકારે. બંને એ નદીના પટમાં બેસીને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ લાભશંકર પુરોહિત વાંચે અને આ ઘટક ઘટક પીવે. આ બંને માં ઉંમરનો 4 જ વર્ષનો ફેર, પણ દર્શક સાહિત્ય એવોર્ડે આ બંનેને એક કરી દીધા. બીજો એક યોગાનુયોગ કહું તમને કે આજે બંને પોરબંદરમાં છે, આજે બંને માંદગીના બિછાને છે. કી ભાલો લાગલો આમાર એ સકલ બેલાય કેમે કરી ભલે. આમ જ્યારે ઘોડાભાઈ યાદ કરી અને કહું છું ચિલિકા કાવ્યની આ પંક્તિઓ, ત્યારે ઘોડાભાઈનું સ્મરણ અચૂક મને નરોત્તમ પલાણ સાથે એટલા માટે થાય છે કે આ ઘોડાભાઈ જે છે એ જેવા નરોત્તમ પલાણને જાણતા હતા એવું તો કોણ જાણતું હશે. શું કહેતા હતા? એ કહેતા હતા કે રજળપાટના રહસ્યોના ભંડારી એ નરોત્તમ પલાણ છે. તો આપણે કહીએ હે ભોળાભાઈ, તમે શું એના ભેરુ નહોતા એ રજળપાટમાં? તો એ રજળપાટમાં જે ભેરુ હતા એ ભોળાભાઈ પણ મને આ ક્ષણે ખૂબ યાદ આવે છે. મારે કેવું છે કે એક ઓળખમાં બંધાય એવું આ વ્યક્તિત્વ નથી. એટલા માટે કે વ્યક્તિ એક પણ આયામ અને અનેક આયામ કહેતા સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્વ, સંશોધન, પ્રકૃતિ પ્રેમી અને કલા મર્મજ્ઞ એમ અનેક ઓળખ નવાઈ લાગે આપણને. ખાસ કરીને વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે એક શિક્ષક હોય તો કેવો તો હોય, વિદ્યાર્થી પણ હતા. એવા વિદ્યા વ્યાસંગી કે પુસ્તક વગર એમને ચાલે નહીં. નોકરી તો ભાયાવદર કરે અને જાય પોરબંદર, સાથે પુસ્તક હોય ને હોય જ. પણ એ પુસ્તક માત્ર વાંચે એટલું જ નહીં, પુસ્તકમાંથી નોંધ કરે અને એ પ્રકાશિત કરે એક અધ્યાપકની ડાયરી નામે. જેમ સંજયભાઈ કહ્યું, મારું પણ અંગત એક એવું સ્મરણ છે સાહેબ સાથે. સાવલી ખાતે જ્ઞાન સત્ર અને રાજકોટથી હું અને SS રાહી બંને ચડ્યા અને અમારું સ્વાગત એક ખડખડાટ હાસ્ય કર્યું. અને આ હાસ્ય એ નરોત્તમ પલાણનું હતું. પલાણ સાહેબ એટલે પ્રસન્નતાનો પર્યાય. એમનું પ્રિય ગીતા વચન છે, કયું એમને? માં સુચ તું શોક ન કર, એટલે તું પ્રસન્ન રહે. અને જે લોકો પલાણ સાહેબને મળ્યા છે એને પલાણ સાહેબ ભેટે પછી એ પહેલા તેનું હાસ્ય આપણને વિખરાઈ પડે. આ પલાણ સાહેબ જે છે એ આવા પ્રસન્નતાના પર્યાય, જીવંતતા અને કુતૂહલ રગે રગમાં. જન્મ એક વરજાદી વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં 1935માં. મિત્રો, મનસુખભાઈ કહેતા હતા કે આ સંસ્થાને 67 વર્ષ થયા. મારે કહેવું છે કે નરોત્તમ પલાણ સાહેબ આ 1 મહિના પછી 90મા વર્ષમાં પ્રવેશ. તો દાયકાના 90 વર્ષ એક સંસ્થા જેટલું આ માણસે કામ કર્યું છે, આ માણસ જીવ્યો છે. તો દાદા જયરામ માધવજી છે, માતા રાધાબાઈ છે, પિતા કાકુબાઈ છે, વેપારી માણસો છે. પણ દાદા જે છે એને ભાગવત આપ્યું છે. ખોળે બેસાડીને ભાગવત જ્યારથી સાંભળ્યું અને ત્યારથી જ ભાગવત વિશે જ પહેલો લેખ એમણે લખ્યો. 7મા ધોરણ પછી શિક્ષણ છોડ્યું તો છેક 1958માં સીધી SSC ની પરીક્ષા આપી. એ વખતે ગુજરાત બોર્ડ નહોતું. કેમ તો કે ગુજરાત જ નહોતું. મનસુખભાઈ કહ્યું હમણાં 1 મે 1960 ના રોજ ગુજરાત થયું. આ તમારા માટે જ બધું.
તો 58માં જ્યારે પૂના બોર્ડ હતું ત્યારે એમને પરીક્ષા આપી અને પાસ થયા. પછી એક બીજો યોગાનુયોગ કહો આપને કે આ મંચ ઉપર જે બેઠેલા છે તે જુનાગઢ બાઉદીન કોલેજમાં સાહિત્યિક ગુરુ પ્રાધ્યાપક તખ્તસિંહ પરમાર જેમને મળ્યા. એમના સુપુત્ર મહેન્દ્ર અહીંયા સાથે જ. તો આ રીતે પેઢીનું ઘડતર થતું હોય છે. તે પરંપરા આગળ ચાલતી હોય છે. મિત્રો આપણે નામ સાંભળ્યું જ હશે કે આ પ્રાધ્યાપક તખ્તસિંહ પરમાર એટલે શું? એવા એને એ ગુરુ મળ્યા અને સાથે મિત્ર મળ્યા છેલભાઈ વ્યાસ. એનાથી નાના મિત્ર મળ્યા રાજેન્દ્ર શુક્લ. તેનાથી નાના મિત્ર મળ્યા મનોજ ખંડેરિયા. આ બધાનો સંબંધ જામનગર સાથે ક્યાંક ને ક્યાંક છે. આ પણ તમને કહી દઉં. એના થકી આ તો થયું જ, પણ સાથે હજુ એક પરંપરા મારે જોડવી છે. રૂપલબેન અહીંયા બેઠા જ માટે નહીં, પણ રૂપલબેનના પિતા શિરીષભાઈ, એના પિતા ડોલરરાય બાકડ, આદરણીય ડોલરરાય બાકડ. તો એ ડોલરરાય બાકડે સ્થાપેલી ગંગાજળા વિદ્યાપીઠ અલ્યાબાડા, એમાં એમનું સાનિધ્ય સાંભળ્યું. એ ગંગાજળા વિદ્યાપીઠમાં અલ્યાબાડામાં ડોલરરાય બાકડ પાસે પહેલા બીએ અને પછી એમએ થવા માટે અમદાવાદ આવ્યા અને ત્યાં ગુરુનામ ગુરુ ઉમાશંકરનો એમને સંપર્ક થયો. ન માત્ર સંપર્ક થયો, પહેલી નજરનો પ્રેમ અને એટલા પ્રીતિપાત્ર બન્યા ઉમાશંકરના કે ન પૂછો વાત. એટલે ઉમાશંકર એ વખતે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ હતા. તો સાથે સાથે ઉમાશંકરે પરિચય કોની સાથે કરાવ્યો? સુંદરમ સાથે. તો કોનો એ સંગ સદભી સંતાનાથી મોટો શું હોય? તો ક્યાં ઉમાશંકર ક્યાં સુંદર. અને પછી સુંદરમ એમને પરખાવ્યા શ્રી અરવિંદ. અને અરવિંદ ના એક શિબિરમાં એમને આ રસીલાબેન મળ્યા. રસીલાબેન જે છે એ તો મૂળે ધાંગધ્રાના, પણ કોઈ એક શિબિરમાં એ રસીલાબેનનો પહેલો પરિચય થયો છે ને પછી આ જીવન એવો સાથે રહ્યા. તો આવો પણ યોગ રચાયો છે. અને પછી ભાણી સાહેબ, આ બધાના ગુરુ એવા ભાણી સાહેબ, તો ભાણી સાહેબ પાસે પીએચડી નો અભ્યાસ કરવા માટે જોડાયા. વિષય પણ જબરદસ્ત હતો, એ છે સૌરાષ્ટ્રના ગામના. પણ પલાણ સાહેબ જેનું નામ, એક કામ એમને પૂરું ન કર્યું. કે તો કે એ માત્ર સંશોધન કરી ડિગ્રી રડી લેનારા અમારા જેવા સંશોધક નહોતા, માટે એને એ ડિગ્રીમાં રસ નહોતો. એને તો સંશોધન કરવું હતું. અને એ સંશોધન જે કર્યું છે એને કહ્યું, આપણામાંથી ઘણા બધાને એ વાતની ખબર છે કે 222 રજવાડા હતા, પણ એવી કોઈને ખબર નથી કે 444 લોક જાતિઓ હતી. કોણે કહ્યું આવું? નરોત્તમ પલાણી. 440. અને મિત્રો અહીંયા જ કહું તમને કે પછી ઓબીસી ને આબીસી ને બક્ષી ને સરકારે જે આંકડા જાહેર કર્યા તો પછી 444 આવી લોક જાતિ છે એવો પગે ચાલીને અભ્યાસ. સૌરાષ્ટ્રની 8 નદીઓ, 1000 કિલોમીટર લાંબો એવો દરિયો પગે ચાલીને ફર્યા. તો આવા પલાણ સાહેબ, એના વિશે ઘણું કહી શકાય. પણ 4 સ્તંભ કહું કે તો બહુ શ્રુતતા એમની. આજીવન શિક્ષક જેની વાત હું કરી ગયો. સ્પષ્ટ કથન, ગમે તેને કહેવું. અને એટલા માટે એ આકરા હતા. રઘુવીરભાઈ એમનો એક લાક્ષણિક રીતે પરિચય રઘુવીરભાઈની શૈલીમાં આપ્યો કે જ્યારે સાહિત્ય પરિષદમાં હતા ત્યારે ક્યારેક એ ગુલાલ થઈને ઉડ્યા અને ક્યારેક ઝાડ થઈને ઉડ્યા. તો આ બંને એના પાસા હતા. સ્પષ્ટ કથન એ નરોત્તમ પલાણનો સ્વભાવ. અને એટલા જ એ પોતે પ્રજા જીવન સાથે સંકળાયેલા પ્રશ્નોના પ્રહરી એટલે ચર્ચાપત્રી. કેટલા બધા મિત્રોને એ માત્ર ચર્ચાપત્રી નરોત્તમ પલાણની જાણ છે. અને એનું પુસ્તક ભવિષ્ય એમ કરીને થયું છે. પણ મને યાદ છે, હું નાનો હતો ત્યારે એમણે ફૂલછાપની અંદર કોઈ 2 દિવસ, કોઈ 3 દિવસે પલાણ સાહેબનું ચર્ચાપત્ર ન હોય એવું ના બને. ન માત્ર ફૂલછાપમાં પણ સાહિત્યના ઘણા બધા પહેલામાં એમને આ રીતે યોગદાન કર્યું છે. ઘણી વાતો થઈ શકે. એના 3 પુસ્તકની માત્ર હું નામો ઉલ્લેખ કરું અને એ પુસ્તક આપ જોજો. એક પુસ્તકનું નામ છે વ્યષ્ટિ અને સમષ્ટિ. છેલ્લા 200 વર્ષનો ઇતિહાસ સંસ્કૃતિનો એની અંદર આપેલો છે. 18 મહાનુભાવ વિશે એમણે લખ્યું છે. સર્વંગા જે એમના આ સંત સાહિત્ય વિશેના
પરિચય અભ્યાસનો એ પરિચય છે. હું નામની એક નવલકથા આપણે યાદ કરવી જ રહી. બેને જે પરિચયમાં કહી દીધું તે ઢુંગલી, દ્વારકા વગેરેનો પરિચય. ડૉક્ટર હસમુખ સાંકળિયા સાથે જે સહયોગી રહ્યા હોય, આટલા એ મોટા વિદ્વાન હોય છતાં આપણને એનો ભાર ન લાગે. નવયુગમાં ભણતો છોકરો રેડિયો કાઢતા કાઢતા ક્યારે આજીવન ખાદી પહેરવા માંડે એની આપણને ખબર સુધા ન રહે. એવું એક લાક્ષણિક અદ્ભુત એવું આજીવન શિક્ષકત્વને શોભાવે એવું ચરિત્ર એટલે નરોત્તમ પલાણ સાહેબ. આ એવોર્ડ જ્યારે એમને મળે છે ત્યારે એમને સત સત વંદન. દર્શક ફાઉન્ડેશન એમને એવોર્ડ આપીને ધન્યતા અનુભવે છે. મારી વાતને અહીંયા વિરામ. ખૂબ સરસ હતી. હવે આપણે એવોર્ડ અર્પણ વિધિ તરફ આગળ વધીએ. સૌપ્રથમ તામ્રપત્રનું વાંચન થશે. બંને તામ્રપત્રનું વાંચન કરવા માટે હું દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબને વિનંતી કરું કે આપ આવો. ભાઈ મહેન્દ્રસિંહ ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે, ઉત્તમ અભ્યાસી છે અને લલિત નિબંધો ખૂબ મજાના લખે છે. શ્રી મહેન્દ્રસિંહ. નમસ્કાર. દર્શક ફાઉન્ડેશન તરફથી જે અવોર્ડ આજે આપણે એનાયત કરવાના છીએ એનું જે ડ્રાફ્ટ છે તે હું આપને માંથી સંભળાવું. શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન ગ્રામ પુનર્રચના અવોર્ડ 2023 મહિલાઓના સામાજિક આર્થિક વિકાસ અને સન્માનનું 7 દાયકાથી નોંધપાત્ર કાર્ય કરનાર શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રુપ જામનગરને શ્રી મનુભાઈ પંચોળી દર્શક એવોર્ડ સહર્ષ અર્પણ કરું છું. મધુકર બી પારેખ, પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન, આજે જામનગરમાં તારીખ 4/4/2024. સાહિત્ય એવોર્ડ શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન સાહિત્ય એવોર્ડ 2023 નવલકથાકાર, નિબંધકાર તથા ઇતિહાસ સંશોધક શ્રી નરોત્તમ પલાણ શ્રી મનુભાઈ પંચોળી દર્શક એવોર્ડ સહર્ષ અર્પણ કરું છું. મધુકર બી પારેખ, પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન, જામનગર તારીખ 4/4/2024. અને અહીં ઉપસ્થિત આપણે બધા. આપણે સૌને જેની રાહ છે ઘડી આવી પહોંચી છે. આ રડિયામણી ઘડીએ પ્રથમ ગ્રામ પુનર્રચનાનો દર્શક એવોર્ડ અર્પણ કરીશું. શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ અને હોદ્દેદાર શ્રીઓને હું આમંત્રિત કરું છું કે આપ આગળ આવો. તેઓને તામ્રપત્ર અર્પણ કરશે. કરશનભાઈ. અને પુસ્તક અર્પણ કરશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર. દર્શકના દેશમાં આ પુસ્તક શ્રી રઘુવીરભાઈ લિખિત છે. આ પુસ્તક આ તકે અર્પણ કરશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર. આ બાજુ. હવે
સાહિત્ય ક્ષેત્રનો દર્શક એવોર્ડ આપણે અર્પણ કરીશું. ચેક અર્પણ કરશે દર્શક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મધુકરભાઈ પારેખ. રઘુવીરભાઈ ચિંતિત પુસ્તક દર્શકના દેશમાં અર્પણ કરશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર. સમાજ ઉપયોગી કાર્ય કે સર્જન તરફ વળે અને એનું પરિણામ મળતું થાય ત્યારે સંવેદનાઓની કદર સમાજને થાય છે. ક્યારેક કદર કરનારીથી વધુ હોય, સમયાંતરે એમાં ઉમેરો પણ થાય, છતાં કદરની દરેક ક્ષણો સહજ મિલે સો સોના એ મનમાં સહજ મિલે સો સોના આવો સહજ ભાવ મનમાં ઉઠે અને સંવેદનાઓ સમર્પણ બનીને ખીલી ઉઠે છે. આવા જ કંઈક ભાવો આજે એવોર્ડ મેળવનારા મનમાં ઉઠ્યા છે. તો આ સ્પંદનો જાણી સૌપ્રથમ વિકાસગૃહના પ્રમુખ શ્રી દર્શનભાઈ ડાંગરને મનના ભાવો વ્યક્ત કરવા આમંત્રિત કરું છું. શ્રી દર્શનભાઈ ડાંગર. દર્શક એવોર્ડ અમૂલ્ય અને જેનો આ સમાજમાં, આ દેશમાં, ગુજરાતમાં જેનું મહામૂલ્ય છે એવો દર્શક એવોર્ડ પ્રાપ્ત થયો છે. એમાં પ્રતિભાવ તો માત્ર આનંદ આનંદ મહા આનંદ. આનાથી વધારે પરમાનંદ સિવાયનો કોઈ પ્રતિભાવ સંસ્થાનો છે નહીં. આ એવોર્ડ સૌને માટે, દરેક એવોર્ડની અલગ અલગ વેલ્યુ હોય છે, એનો હેતુ હોય છે, પણ આ સંસ્થા માટે દર્શક એવોર્ડનું મૂલ્ય થઈ શકે નહીં, કારણ કે આ સંસ્થાના પાયામાં, એના માર્ગદર્શનમાં આ સંસ્થાનો ઉછેર અને વિકાસ થયેલો છે. બીજી બાબત કે આ સંસ્થાના જે પૂર્વસૂરીઓ, જેને આપણે ડોલર કાકા, કેશુભાઈ, બાલુભાઈ, મંજુલાબેન, લલિતાબેન, એમના કામનું અમે વહન કર્યું છે. વિકાસ તો અમે કહી શકીએ નહીં, પણ એમણે જે કંઈ આ ઊભું કર્યું એનું વહન કરવા પ્રયત્ન સૌ અમે કરીએ છીએ. અને દર્શક એવોર્ડ જે પ્રાપ્ત થતો હોય એ દર્શક એવોર્ડના અધિકારીઓ એ પૂર્વસૂરીઓ છે. મેં જ્યાં નામનો ઉલ્લેખ કર્યો એ એટલે આ દર્શક એવોર્ડ હું છે આપણા પૂર્વસૂરીઓના ચરણોમાં એના પરમ તત્વને અર્પણ કરું છું. અને એ જે કંઈ છે અત્યારે વિકાસ ગ્રહ એ સૌના કારણે છે. અલગ અલગ બધાનું યોગદાન છે. અમે તો એમની પાસેથી કંઈક પ્રાપ્ત કરીને કંઈક પ્રયત્ન નિષ્ઠાથી કરીએ છીએ, બિન સ્વાર્થે કરીએ છીએ. એટલે આ બધા પૂર્વસૂરીઓની પરમ ચેતનાને વંદન કરીને વિકાસ ગ્રહને મળેલો દર્શક એવોર્ડ એમના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. આ અમારો ભાવ છે. આનાથી વધારે વિકાસ ગ્રહ વિશે તો અમારા ગુરુ, અને હું જ્યારે લોકભારતીમાં ભણતો ત્યારે
અમે હસીક મજાકમાં વિદ્યાર્થીઓ એમ કહેતા કે આ છોટે દર્શક, કારણ કે એમનો જે સાહિત્યનો, શિક્ષણનો, મનુભાઈનો વારસો જાણે મનસુખભાઈ સલાએ સંભાળ્યો હોય એવા એ અમારા પ્રોફેસર હતા. એટલે એમણે જે વિકાસગ્રહ વિશેનો પરિચય આપ્યો એમાંથી મને કંઈક થોડુંક જાણવાનું વિશેષ પ્રાપ્ત થયું. એટલે એમને પણ હું વંદન કરું છું અને વિકાસગ્રહનો સુયોગ્ય રીતે પરિચય આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાવો, સંસ્થાઓને જે કંઈ એવોર્ડ પ્રાપ્ત થાય છે એમાં વિકાસગ્રહને મહિલા સ્વાવલંબન, સશક્તિકરણ, સંરક્ષણ અને બાળ સુરક્ષા, એક વાક્યમાં કહી તો મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે 7 દાયકાથી પ્રયત્ન કરતી આ સંસ્થાની પસંદગી દર્શક ફાઉન્ડેશને કરી અને એમના જે કંઈ પ્રમુખ છે મધુકરભાઈ, એ આકાશમાં ઉડી ઉડીને પરદેશથી દોડી દોડીને નહોતા પહોંચાય એમ તો પણ આ કાર્યક્રમમાં આવ્યા, આ ઉંમરે આવ્યા અને જે અમને પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું એ બદલ મધુકરભાઈને આ સંસ્થા પરિવાર વતી હું હૃદયથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. અને રઘુવીરભાઈની તો કાલ સાંજ સુધી એમ હતું કે નાદુરસ્ત તબિયતના કારણે આવી શકશે નહીં, પણ એમનો જે વિલ પાવર છે એમને એમ લાગ્યું કે ના, મારે વિકાસગ્રહમાં જવું જ છે. તો 4-વ્હીલમાં, લક્ઝરી 4-વ્હીલમાં આવવાને બદલે ટ્રેનમાં સૂતા સૂતા આવીને પણ અહીં આપણી વચ્ચે જે છે એ રઘુવીરભાઈ છે. આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એટલે આ બંને વડીલોને હું વિનંતી કરું કે અમારા સમગ્ર વિકાસગ્રહ પરિવારની આટલી બાળાઓ, બાળકો, બહેનો, જેને અમારે હજારો સંખ્યામાં અમારો પરિવાર છે, એમના સૌના વંદન સ્વીકારજો. તમે આ સંસ્થાને ઉજળી કરી બતાવી છે એ બદલ તમારો જેટલો ઋણ સ્વીકાર કરીએ એટલો ઓછો છે. સમયની મર્યાદામાં હવે બહુ પછી હું વધારે નહીં કહી શકું, પણ એમાં પલાણ સાહેબનો પણ પરિચય આપ્યો, આપણે બધા જાણીએ છીએ. એમને તો આપણે એક જ પ્રાર્થના કરીએ કે એમને નિરામય દીર્ઘાયુ આપી અને વધારેમાં વધારે એમની જે સેવાઓ છે એ લાંબા સમય સુધી સમાજ અને રાષ્ટ્રને મળતી રહે. બેન રસીલાબેન અને એમના સુપુત્ર એમના વતી અહીંયા જે કંઈ એવોર્ડ લેવા વિકાસગ્રહના આંગણે આવ્યા છે અને અમે સૌ સમગ્ર વિકાસગ્રહ પરિવાર નરોત્તમભાઈને અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અન્ય સૌ ટ્રસ્ટીઓ દર્શક ફાઉન્ડેશનના જેમ ભાઈએ કહ્યું કે આમાં કંઈ એપ્લાય થવાનું નહોતું, બાયોડેટા મોકલવાનો નહોતા, ભલામણ કરવાની નહોતી, ખબર ના હોય અને એ લોકોએ ઝીણું ઝીણું કાંતિ ચાળણીમાં ચાળી અને ગુજરાતમાંથી વિકાસગ્રહની જે કંઈ પસંદગી કરી એ સુયોગ્ય છે એવું આપણને અમે અહેસાસ કરાવ્યો છે, કરાવતા રહેશું. અને આ એવોર્ડથી મારે તો મારા વિકાસગ્રહ પરિવારને કહેવાનું છે કે આ અમૂલ્ય એવોર્ડ પ્રાપ્ત થયો છે તો આપણી જવાબદારીઓ વધે છે. એમાં હોદ્દેદારોની, ટ્રસ્ટીઓની, કારોબારીની, લાભાર્થીની, સૌ પરિવારના સભ્યોની આપણે વધારે જાગૃત થઈ અને આવી મહાન વ્યક્તિઓએ મહાન વ્યક્તિના નામનો જ્યારે એવોર્ડ આપ્યો હોય ત્યારે એના
ઓલા કે જેમ સોનામાં સુગંધ પડે એવી કામગીરી આપણે સૌએ કરવાની વિશિષ્ટ આપણી ફરજ આ એવોર્ડથી પ્રાપ્ત થાય છે. એટલે વધારેમાં વધારે આપણે જે કંઈ કામગીરી કરીએ છીએ એમાં જાગૃતતા લાવી અને આપણે છે ઉજ્જવળ સંસ્થાને બનાવીએ અને આ એવોર્ડને ઉજ્જવળ કરીએ એ બાબતમાં આપણે સૌએ સચિંતન કરવું જોઈએ. આ સંસ્થામાં મોરારી બાપુનો ઉલ્લેખ કર્યો તો મને વડીલે અમારે એમ કહ્યું કે મોરારી બાપુએ જેમ લોકભારતીમાં જેમ કથા આપીને લોકભારતીને તરબતર કરી એમ તો ન કહીએ તો પણ એ આપણે છે એ રીતે અહીંયા પણ મોરારી બાપુએ 1981-82માં ખૂબ સંસ્થાના સાથે મંજુલાબેનના પરિચયના કારણે કથા વિકાસ ગૃહના લાભાર્થી આપી અને પગભર કરી. એવી જ રીતે વિમલાતાએ આધ્યાત્મિક ટ્રસ્ટી આ સંસ્થાના અને એણે જે આ સંસ્થાને જે કંઈ પોષણ આપ્યું છે, જે પ્રેરણા આપી છે એ ખૂબ આ સંસ્થાને ઉપયોગી થઈ છે. સમયની મર્યાદા હોવાથી ઘણું બધું કહી શકાય એમ છે, પણ આ જામનગર જિલ્લાના અને બહારની સંસ્થાઓના 50 સંસ્થાઓના 50થી વધારે સંસ્થાઓના મુખ્ય અધિષ્ઠાતાઓ, કાર્યકરો, હોદ્દેદારો એ બધા પધાર્યા છે, નિમંત્રિતો પધાર્યા છે. એ બદલ એમને સૌને હું વંદન કરું છું. અને આ સંસ્થા આપણા સૌની છે અને અમે જાગૃતતાપૂર્વક વિશેષ કામગીરી કરશું. અને સૌ દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમને એમ થશે કે આજે આપણે નિર્ણય લીધો એ સુયોગ્ય છે. એટલે આપ સૌને ફરી વખત વંદન કરી નમસ્કાર કરી મારી વાત અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ. હવે મુરબ્બી રસીલાબેન નરોત્તમભાઈ પલાણવતી નરોત્તમભાઈ લખી મોકલે પ્રતિભાવનું વાંચન કરશે. રસીલાબેન આપ આવો. આપને ત્યાં માઇક આપ. જય શ્રી રામ. આદરણીય સર્વે સન્માનીય આમંત્રિત વિદ્વત્જનો, પરિવારની બહેનો અને વાલી વિદ્યાર્થીની બહેનો, પલાણ સાહેબને જે આ અમૂલ્ય એવોર્ડ આપવામાં આવ્યો છે એ માટે એમણે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આ એવોર્ડ જાહેર થયો ત્યારે મેં એમને કીધું હતું, એમણે પણ કહ્યું કે આ વખતે તું આવજે. સામાન્ય રીતે હું બહુ ઓછી વાર આવું છું, પણ આ વખતે અમે બંને નક્કી કર્યું કે આ વખતે તને લઈ જાવી છે. એટલે હું ખૂબ ખુશ હતી. પણ સંજોગવશાત હું તો આવી પણ એ જ ના આવી શક્યા. 8-10 દિવસથી હોસ્પિટલમાં હતા. કાલે જ ઘરે આવ્યા છે. પણ એમણે પોતાનો પ્રતિભાવ લખીને મોકલ્યો છે, જે હું વાંચી સંભળાવું છું. દર્શક એવોર્ડ જેવા અતિ મૂલ્યવાન એવોર્ડથી આજે આપ સૌ મારું સન્માન કરી રહ્યા છો તે બદલ આપનો આભારી છું. આમ જુઓ તો આવા એવોર્ડ આપણી સર્જકતાને પ્રેરક એક અગત્યનું પરિબળ હોય છે. ફરી પ્રસન્નતા મારી એક વાત નમ્રપણે આપની સામે મૂકવાની છે. આપ એવોર્ડ રૂપે મને જે 1 લાખ જેવી રાશિ આપી રહ્યા છો તેમાં હું મારા પેન્શનમાંથી બીજા 1.5 લાખ ઉમેરીને કુલ 2.5 લાખ રૂપિયા તપોવન વિશ્વવિદ્યાલય હુમલી ભાણવડમાં નિર્માણ પામી રહેલી શ્રી હનુમંત ગ્રંથાલયને અર્પણ કરવા માંગુ છું. તપોવનના
શ્રેષ્ઠ શિક્ષક શ્રી ભીમસિંહભાઈ કરમુરની તથા શ્રીમતી હિનાબેન કરમુરને વિનંતી કરું છું કે આ પવિત્ર યુગલ આગળ આવી અને માનનીય અધ્યક્ષ શ્રી મધુકરભાઈ પારેખના હાથે 2.5 લાખનો ચેક સ્વીકારે. એક નાનકડી વાત હું આ નિર્માણાધીન ગ્રંથાલય વિશે કહેવા માંગુ છું. આ એ ગ્રંથાલય હશે કે જેમાં પછી હું આ નિર્માણાધીન ગ્રંથાલય વિશે કહેવા માંગુ છું. આ એ ગ્રંથાલય હશે કે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિના 18 પુરાણો અને સર્વ ઉપનિષદોનો સંગ્રહ હશે. એટલું જ નહીં, આ પુરાણો અને ઉપનિષદોના અભ્યાસ અને સંશોધન માટે સામેથી શિષ્યવૃત્તિ તથા રહેવા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. અસ્તુ. પુનઃ આપ સૌનો આભાર અને મારી પ્રસન્નતા. હવે આપણી વચ્ચે આજે મધુભાઈ પંચોળી, દર્શકની કર્મભૂમિ, લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અને વિકાસગ્રહ સંસ્થાના પણ ટ્રસ્ટી એવા શ્રી અરુણભાઈ દવે ઉપસ્થિત છે. તો શ્રી અરુણભાઈને વિનંતી કરું કે આપ આવો અને પ્રાસંગિક પ્રવચન આપો. અરુણભાઈ શિક્ષણમાં વિજ્ઞાનને ઉતાર્યું છે અને ઘણા પ્રયોગો કર્યા છે. તો આવો અરુણભાઈ. માટે એટલો ઉભરાવું છું પણ ટાઈમ નથી. 92-93માં દર્શક ફાઉન્ડેશનની સ્થાપના થઈ અને પહેલી મીટિંગ થતી હતી ત્યારે નક્કી એવું થયું કે 50,000 રૂપિયા આપવા. પણ જેના નામે આ ફાઉન્ડેશન રચાયું એ દર્શક દાદાએ સૂચન કર્યું બળવંતભાઈને, કે બલ્લુભાઈ કહેવાય, કે બલ્લુભાઈ આ 50,000 તો ઓછા લાગે છે, આપણે વાત કરવા જોઈએ. ત્યારે જે ટ્રસ્ટીઓ બેઠા હતા એ મૂંઝાણા કે પૈસા નથી, દાદા તો મોટી રકમ કહે છે. ત્યારે મુન્ને સલાભાઈ આવી રીતે પાણી પાવામાં એની વ્યવસ્થામાં એમાં ફિલ્ડિંગ ભરતા તો અમે સાંભળી ગયા. એટલે પછી મીટિંગ પૂરી થઈ ત્યારે મેં સૂચન કર્યું કે તમને જો આર્થિક મુશ્કેલી હોય તો એક સૂચન કરું. તો કે શું? મેં તો મને સલાહભાઈને આપો, અમે રકમ પાછી આપી દેશું. ત્યારથી આ ફાઉન્ડેશન સાથેનો જીવંત નાતો. આજે અહીંયા ઉલ્લેખ થયો એમ આ વર્ષ એ બળવંત દાદાની શતાબ્દી વર્ષ છે. 14માં આપણે દર્શક દાદાનું શતાબ્દી વર્ષ ઉજવ્યું અને 10 વર્ષ પછી આ દાદા. બંને દાદાઓ ખરા અર્થમાં બળવંતા, બંને પોતપોતાના ક્ષેત્રના દિગ્ગજો. આવું ભાગ્ય જ બને કે આવી મહાન વિભૂતિઓ એક સાથે ભેગી થાય. હું ઘણી વખત લોકભારતીની ચર્ચા નીકળે ત્યારે કહું કે તમે લોકભારતી ન બની શકો. એટલે સાંભળનારને એમ લાગે કે આને મોટો ગાંઠિયો છે, નવીન છે. પણ હું પછી સમજાવું કે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કહું કે આજથી 3 અબજ વર્ષ પહેલા એક એવો અકસ્માત સમુદ્રના 30 કિલોમીટરની નીચે બને છે કે લાખો વર્ષની પ્રાકૃતિક મહેનત પછી 32 એમિનો એસિડ એ એક સિક્વન્સમાં જોડાય છે અને એને અલ્ટ્રાવાયોલેટ કિરણ સૂર્યમાંથી નીકળેલું સ્પાર્ક કરે છે
અને એમાંથી આ પૃથ્વી લોક ઉપર પહેલો સજીવ કોષ જન્મે છે. લોટરીમાં 10 નંબર લાગે ને તો લાગે, લોટરીમાં 10 નંબર, આ 32 નંબર લાગ્યા હતા પ્રકૃતિ. તો કેવું નસીબ કહેવાય. એમ અમારે લોકભારતીમાં આ દાદાઓના જે નંબર લાગ્યા ને એ મહાન લોટરી છે. એટલે હું કહું કે આ એક પ્રકૃતિની કમાલ છે અને આપણને આ રીતે આ દાદાઓ મળ્યા છે. મનુ દાદા કહે છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જો તમને રૂપ મળે અથવા સત્તા મળે અથવા તો ધન મળે તો એ માણસ અવિવેકી થઈ જ જાય. પણ આ એક અપવાદ છે કે બળવંતભાઈને ત્રણેય મળ્યું અને છતાં એ સૌજન્ય મૂર્તિ, વિવેક મૂર્તિ છે. 93ના દર્શક ફાઉન્ડેશનના એવોર્ડ વખતે મનુ દાદા કહે છે કે બાઇબલનું પ્રસિદ્ધ વાક્ય યાદ કરે છે કે જો તારી પાસે દીવો હોય તો એને ટેકરી ઉપર મૂકજે, જેથી એ બધાના એરિયામાં પ્રકાશ આપી શકે. આ બળવંત દાદા છે એ તો પોતે જ ટેકરી છે, પોતે જ દીવો થયા અને જ્યાં ગયા ત્યાં સમગ્ર સમાજને ઉજાગર કર્યું, અજવાળા કરી દીધા. આ મારે છોકરાઓને કહેવું છે, છોકરીઓને કહેવું છે કે તમે કલ્પના કરી શકો કે આજે પીડીલાઇટ કંપનીની 700 જેટલી પ્રોડક્ટ્સ છે, 70 દેશમાં વેચાય છે અને તમને જાહેરમાં ન કહેવાય એટલા અબજો રૂપિયાનો નફો થાય છે. એના ચેરમેન આપણી વચ્ચે મધુકરભાઈ બેઠા છે. મારે વાત તો એ કેવી છે કે અહીંયા ગીત ગવાયો, ગીતના શબ્દો શું હતા? તો થાકતો નહીં માણસ. આ બળવંત દાદા અને કાંતાબા, બળવંતભાઈ અને કાંતાબેન મુંબઈમાં 1947માં જ્યારે ગયા ત્યારે આ મધુકર 1 વર્ષના એને કાંખમાં તેડીને 1.5 કલાક કેરોસીનની લાઈનમાં ઉઠતા. અને લખે છે કાંતાબા કે હું કરકસર કરીને પ્રાઇમસમાં એ કેરોસીન વાપરતી, જેથી રસોઈ કર્યા પછી જો થોડુંક કેરોસીન બચે તો એનામાં ફાનસ પેટાવી અને બળવંત દાદા વાંચતા રાત્રે. આ પરિસ્થિતિમાંથી અહીંયા પહોંચવું અને અહીંયા પહોંચ્યા પછી ટેકરી ઉપર તો ઘણા ચડે છે પણ સમાજને અજવાળો આપનારા બહુ છે. તો આવા બળવંત દાદા અને આપણા મનુ દાદા, એ બંને દાદાઓ જ્યારે આ દર્શક ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોય ત્યારે આપણે સૌ ખરેખર ખૂબ જ નસીબદાર છીએ. અહીંયા નરોત્તમ દાદાને એવોર્ડ મળ્યો. હું હસવામાં કહું કે પ્રકાશ ન શાહ અને નરોત્તમ દાદા પલાણ, આ બેનું જે હાસ્ય ન જોયું હોય, ન માણ્યું હોય, એને જીવતેરમાં કાંઈ નથી કર્યું. અને એમાંય નરોત્તમ દાદા જ્યારે ભેટે છેલ્લે લોકભારતીમાં આવ્યા, આવજો કહેવા જતો હતો, ગાડીમાં બેસી ગયા. પછી હું પહોંચ્યો, મેં નમસ્તે કર્યા, એ સમજી ગયા. ગાડીમાંથી પાછા ઉતર્યા. કોઈકને એમ થયું કે કંઈક ભૂલી ગયા છે તો મને કે તને ભેટવાનું રહી ગયું છે. આવો પ્રેમ કોને મળે? આવા નરોત્તમ દાદાને આ બધા એવોર્ડ, એટલે કઈ એવોર્ડની જરૂર જ નથી. આપણો પ્રેમ અને એમની વત્સલતા એ જ મોટો એવોર્ડ છે. સ્ત્રી વિકાસ ગૃહની વાત આવે એટલે મને મારો બહુ ભૂતકાળ યાદ આવે. આમ તો જામનગરની વાત આવે ત્યાં જ, કારણ કે 1966 થી 70 સામેની ડીકેરી કોલેજમાં હું ભણ્યો.
બાલુ કાકાને ત્યાં કેશુ કાકા લગભગ એકાગ્ર અને આ સ્ત્રી વિકાસ ગૃહના પ્રશ્નોની ચર્ચા કરે. તો ત્યારથી આ સ્ત્રી વિકાસ ગૃહ સાથે નાતો બાલુ કાકા, પ્રફુલભાઈ, મારા સરોજભાભી બધા તો આ રીતે સ્ત્રી વિકાસ ગૃહ સાથે સંકળાયેલો એમને પણ એવોર્ડ મળે ત્યારે ખાસ કરીને સૌ અત્યારે જે વાહકો છે, કારણ કે મોટી મોટી ઇમારતો અને સંસ્થાઓ સ્થાપી દેવી સહેલી છે પણ એને ટકાવવી બહુ અઘરી છે. ત્યારે અત્યારે આ લોકોએ ટકાવી છે ત્યારે એના ટ્રસ્ટીઓને જે મિટિંગમાં ન આવતા હોય એ ટ્રસ્ટીઓને પણ એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે ભારત રત્ન મોરારજીભાઈથી માંડીને જ્ઞાનપીઠ એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ મળેલા રઘુવીરભાઈ સુધીના આપણને સૌને, આપણા લોકભારતી પરિવારને આ સ્ત્રી વિકાસ ગૃહ એટલે કરશનભાઈ, તો કરશનભાઈ એટલે લોકભારતી. ગુજરાતમાં જેટલી મોટી સારી સંસ્થાઓ છે ત્યાં બધી લોકભારતી છે ને એ જે સંસ્થાઓ છે એ લોકભારતી છે. આપણે બધા એક જ પરિવારના છીએ. આ પરિવારને આ જે નેતૃત્વ મળ્યું છે એનો બહુ આનંદ છે. રઘુવીરભાઈ ખૂબ જ તંદુરસ્ત રીતે આપણી વચ્ચે માર્ગદર્શક બની રહે એવા એમને ખાસ પ્રણામ કરું છું. આપ સૌને પ્રણામ. આભાર. રુજુતાનો પર્યાય એટલે મધુકરભાઈ. પિતાશ્રી બળવંતરાય પારેખ પાસેથી એવું જેમને સંવેદનાનો વારસો મળ્યો છે એ મધુકરભાઈ નો સ્વભાવ છે ચિંતન મનનનો. તો આવો એમનું મનનને પ્રવચન સાંભળે. અધ્યક્ષીય પ્રવચન માટે શ્રી મધુકરભાઈને આમંત્રિત કરું છું. રાજકોટથી ટ્રેન પકડવાનું છે પછી આવો મધુકરભાઈ, આપ આવો. આપને આમંત્રણ છે. અધ્યક્ષ પ્રવચન કરશે. બધી દીકરીઓ, દર્શક ફાઉન્ડેશનના અને સંસ્થાના ટ્રસ્ટીઓ, નરોત્તમ દાદાના સંબંધીઓ, આ સંસ્થા અને નરોત્તમભાઈએ જે કામ કર્યા છે એને માટે સમાજ ઋણી છે. આ જે દર્શક ફાઉન્ડેશનનો અવોર્ડ છે એ ફક્ત એક આંગળી ચીંધે છે કે આ તમે આ સંસ્થા અને આ વ્યક્તિ તરફ ધ્યાન દોરે છે. ઘણા સમાજને તો આ બધી ખબર છે પણ ઘણાને ના પણ હોય. તો આ અવોર્ડ એટલા પૂરતું કામ કરે છે. જેમ કે બાકી આવી વ્યક્તિઓ કે આવી સંસ્થાઓને અવોર્ડની કોઈ જરૂરત છે નહીં. એક 5 મિનિટ તમને મારો અનુભવ છે એનો એક દાખલો આપું છું. આપણે જીવનમાં જે બધી જે કંઈ ઘટનાઓ બનતી હોય એ સમાચારો જોતા હોય કે ટેલિવિઝનમાં જોતા હોય એમાં જાત જાતના પ્રસંગો હોય, જાત જાતની ઘટનાઓ બને. એટલે એક જાતના આપણા અંદર સિગ્નલ આવે બધા. એ સિગ્નલ આપણી લાગણીઓને ઊભી કરે. કોઈ સિગ્નલ સારી લાગણીઓ ઊભી કરે અને કોઈ સારી ન હોય ઊભી કરે. આપણે એને જુદા શબ્દોમાં કહીએ તો આપણા અંદર એક જાતનું વાજિંત્ર છે, આ જાતનું હાર્મોનિયમ છે એવું. તો સારી લાગણીઓ જ્યારે આવે ત્યારે સુરીલો અવાજ નીકળે અને સારી લાગણીઓને બદલે કોઈ ખરાબ લાગણીઓ આવે તો બેસુરો અવાજ નીકળે. અને દાખલા તરીકે આપણે કે આનંદ હોય, કોઈની કદર કરવાની હોય,
કે સારું કામ કર્યું એનું આપણે આભાર માનીએ, એ બધું સારી લાગણીઓ. કંઈક આપણને ઈર્ષા થાય, તિરસ્કાર થાય, ગુસ્સો આવે, એ બધું આપણે કરીએ તો એક જાતનું બેસરો અવાજ નીકળે અંદરથી. અને આપણા જીવનમાં આપણે જોઈએ તો સવારથી સાંજ સુધીમાં બંને જાતના અવાજો નીકળતા હોય છે. એક સ્વાભાવિક રીતે આ બધું થતું હોય છે, પણ જો આપણે આ બધો ઘોંઘાટ, દરવાજો બંધ કરીને ઘોંઘાટને બહાર રાખીએ કે આ બધા સિગ્નલ આપણે અંદર ના આવે, એના બદલે આપણે અંતરાત્માનો જે અવાજ છે એને સાંભળીએ, તો એ પણ એક જાતનું સિગ્નલ છે. એ સિગ્નલ પણ સંભળાતો નથી જો આપણે બહારનો ઘોંઘાટ અંદર આવવા દઈએ તો. તો એ મારો પોતાનો અનુભવ છે કે જ્યારે આપણે આ દરવાજો બંધ કરીએ એટલે એને આપણે શું કહીએ છીએ આપણે કે ભાઈ આપણે એક જાતનું ડિટેચમેન્ટ કહીએ, અનાસક્તિ કહીએ કે બહાર જે થતું એ ભલે થતું, હું તટસ્થ મને એને સહન કરું કે જોઉં, પણ મારા અંતરાત્મા શું કહે છે એ પ્રમાણે હું સાંભળું, એ પ્રમાણે મારી લાગણીઓ ઉદ્ભવે. આ શાના માટે હું દાખલો આપું છું કે આજે અહીંયા કાર્યકર્તાઓ છે બધા, જે ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ આવી સંસ્થાઓ જે ચલાવે છે, એ લોકો આ દરવાજો, બહારનો ઘોંઘાટનો દરવાજો કેમ બંધ કરવો એ એમને સારી રીતે આવડે છે. એટલે આ જે બધી અંદરની લાગણીઓ, જે પ્રેમ, આદર, બધાની માવજત કરવી નાના છોકરાઓને, એ ક્યારેક પોસિબલ છે કે જ્યારે આ બધી લાગણીઓનો આપણે બેસરો અવાજ ન કાઢવા દઈએ, અંતરાત્માને સાંભળીએ, અને તો જ આ બધું થઈ શકે. એટલે આ જે કાર્યકર્તાઓ છે, શિક્ષકો છે, સંસ્થાના ટ્રસ્ટીઓ છે, એ બધાને હું ધન્યવાદ આપું છું, કારણ કે આ બહુ જ પાયાનું અને અગત્યનું કામ કરો છો, અને આ કામ બધા માટે પોસિબલ નથી. તમે જે કરો છો એ ખૂબ જ પ્રશંસનીય છે. તો ધન્યવાદ સૌને. આભાર મધુકરભાઈ, આપે બહુ સરસ વાત કરી. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને આંગણે ભરીએ અને રઘુવીરભાઈને પ્રસ્તુત કરવાના હોય ત્યારે એમના રુજુ કવિ હૃદયમાંથી નીકળેલી ઉમટેલી બાળકીના જન્મ પ્રસંગની ખુશી વ્યક્ત કરતી નાનકડી બે પંક્તિ કહેવાનું મન થાય જ. રઘુવીરભાઈ લખે છે, પગલી પારિજાતની ઢગલી, પગલી પારિજાતની ઢગલી, ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજ ગલી, પગલી પારિજાતની ઢગલી. દર્શક ફાઉન્ડેશનના માર્ગદર્શક અને વડીલ ટ્રસ્ટી શ્રી રઘુવીરભાઈ ચૌધરીને પ્રસ્તુત કરું છું. તેઓ પ્રાસંગિક પ્રવચન આપશે. શ્રી રઘુવીરભાઈ. સાથે સભા પૂરી થવાની 5 મિનિટનો થશે. મધુકરભાઈએ એમના પ્રવચનમાં ઉલ્લેખ ન કર્યો, પણ અમે જમતા હતા ત્યારે એમણે પીએસના બહેનોને કહ્યું કે હું તમે તો આ બધી પ્રવૃત્તિઓ પણ કરો છો, એટલે આ જે સંસ્થા છે એમની પીડીરાઇટ ઇન્ડસ્ટ્રીઝ, એની અંદર ઘણી સંસ્થાઓ કામ કરે છે. આપણે તો ફક્ત ફેવિકોલથી પરિચિત છીએ. 50 વર્ષમાં એમની સંસ્થાઓએ ઘણો વિકાસ કર્યો છે, અને એમણે કસ્તુરબા
એક તો કસ્તુરબા નામ શું છે એ તો સિદ્ધ કરે છે. કસ્તુરબા થવું તો સહેલું નથી, પણ એ થયા દેશમાં એક પત્રકારે ગાંધીજીને પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ સૌથી સુંદર સ્ત્રી કોણ? તો ગાંધીજીએ તુરંત કહ્યું કે કસ્તુરબા. પત્રકારે ખાતરી કરવી હતી એટલે ગયો ત્યાંથી કસ્તુરબા પાસે. કહેશે કે આ ગાંધીજી તો આવું કહે છે, તમે શું માનો છો? કસ્તુરબા કે ગાંધીજી કદી ખોટું બોલતા નથી. એટલે આ પતિ પત્ની તો ભારતમાં નહીં, જગતમાં અનન્ય હવે થયા જ નથી, થશે કરી આપણે જાણતા નથી. એટલે તમે આ નામ રાખીને જોખમ કર્યું છે. કસ્તુરબા, કસ્તુરબા તો બહુ અઘરું છે. તમે વાંચો ગાંધીજી વિશે કે કસ્તુરબા વિશે કે એમના વિશેના નાટકો વાંચો, સાંભળો તો આનંદ પણ મળે, પ્રેરણા પણ મળે. એટલે આ તમે જે નામ રાખ્યું છે એ જ અદભુત છે. તમારો વિકાસ સતત ચાલુ છે. ઘણી બધી પ્રવૃત્તિઓ તમે શરૂ કરી કે ગુજરાત વ્યાપી બની, દેશ વ્યાપી બની, અને હજુ એનો વધારે વિસ્તાર વિકાસ થશે. એટલા બધા બાળકો આવ્યા છે, સ્વાભાવિક રીતે જ આવ્યા છે અને આગળ એમને આનંદ છે. કરશનભાઈ અમને ગરમીમાં આરામ ન મળે માટે બધે ફરવા લઈ ગયા હતા, પણ એમાં આરામ હતો બાળકો, નાના બાળકોને મળી એટલે એ જે ખુશી વ્યક્ત કરે આપણને એમને કોઈ અડવડ નથી, એમને આનંદ છે. તો ઠીક, પણ આપણે ગમે તેવા હોઈએ આપણને જોઈને પણ એમને આનંદ થતો હોય, આ મોટી વાત છે. બાળકોને બાળ મંદિર જેમ ન લાગે, પાગ લાગે, બહુ મોટી વાત છે. એટલે શ્રીમંત બાળક હોય કે ગોચરતા જાણતું હોય એવું બાળક હોય, પણ અહીં આવ્યા પછી તો એ બગીચાના ફૂલની જેમ વિકસી રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ સર્જવી સૌથી અઘરું છે. નાના બાળકો સાથે જે કામ કરે છે એ સૌથી મોટી વાત છે. પછી હાઈસ્કૂલ ને કોલેજ ને બધું તો બરોબર છે, એમાં સફળતા મેળવવી અઘરી નથી. આટલી બધી જમીન છે, હજીઓ વધશે, હજીઓ દાતાઓ ધ્યાન છે એમાં આપશે અને તમારા કામ ભાગીદાર બનશે. પ્રવૃત્તિઓ ઉભી રાખી જશે, કારણ કે હવેનું જે જગત છે, જે સમાજ છે, એ સ્ત્રીના માર્ગે જ વિકસવાનું છે. સ્ત્રીના ગુણો અને સમાજ પ્રસરશે તો સમાજ વિકાસ પામશે. એક નમૂનાદાર સંસ્થા છે, આવા કાર્યક્રમો કરો, સેમિનાર કરો, વિશેષાંકો બહાર પાડો, શિબિરો કરો અને તમારો સંદેશ દેશમાં અને બહાર પણ પ્રસરે એ જરૂરી છે. અને તમારા પ્રયત્ન કસ્તુરભાઈ અને સાથેના બધા મિત્રો જે મહેનત કરે છે સારી અસર પડશે. બેન તો આજે આવ્યા નથી, પણ એમનું નામ
કલાબેન અને આખું નામ તો કલ્પનાબેન અથવા કવિતાબેન. એ પહેલી વાર મને મળ્યા ત્યારે મને કહ્યું કે મોરારી બાપુ વિશે લખો. ત્યારે તો મેં નહોતું, પછી તો મેં લખ્યું પણ છે. મોટું પુસ્તક છે મોરારી બાપુ વિશે. પણ મોરારી બાપુને પણ આ વિષય ગમતી સમય હજુ પણ આપશે સમય. લોક ભારતી, ગ્રામ ભારતી કે કોઈ પણ એટલે મોરારી બાપુ વિશે કલાબેને ઘણા પત્રો લખેલા છે. એ આજે બની કેમ નથી આવ્યા? તમે કોઈ મળો તો મારી યાદ આપજો. આપશો ને? તમે આવ્યા તો તમને વંદન કરે, નથી આવ્યા તો વંદન મોકલાવું છું કે જે સ્વીકાર. બે જાતના કપડા પહેર્યા છે, લોકો યાદ છે? પીળા મને તો બધા લાભાર્થી લાગે છે. વર્ષમાં બે ત્રણ બધાને જમાડો સારી રીતે અને રમત ગમત રાખો. મધુકર બેને કહેવાનું કે અમારે તો આવો, તો પૈસા મોકલાવી દો. બધે બહુ પૈસા આપે છે. એ પૈસા કમાતા હો તો આપવા પડે, એવું છે, નિયમ છે. એટલે આવી સંસ્થાઓ તમારી સાથે છે, આવા સારા કાર્યકરો છે અને તમે બધા પણ ભવિષ્યમાં આ સંસ્થાના સમાજના કાર્યકર થશો એની ખાતરી છે. તો મારા જેવા ના દુરસ્ત તબિયતે પણ આવે છે તો સારી તબિયતવાળા બધા વધુ આવશે, તમારી સાથે આનંદ કરશે. આ શબ્દ સાથે હવે આભાર ભાઈ આભાર માનશે. એમના પિતાજી આ સંસ્થાના કાર્યકર હતા. આ સંસ્થા અને જામનગરના મોટા બહુ મોટા વિદ્વાન હતા. અમે લોકો બહુ એમને આદર આપ્યો. તો આભાર માનો અને પછી બહુ ગડબડ કર્યા વગર શાંતિથી જાઓ. નમસ્તે. તમારા સૌનો દાદા માટેનો પ્રેમ પણ ખ્યાલ આવી ગયો. દાદાને બધી દીકરીઓ આમ ફરી ગઈ, એકદમ ટટ્ટાર થઈ ગઈ કે વાહ, ખૂબ સરસ. સરી જતા સમયને રોકી શકાતો નથી, ખરું ને? પણ એ સમયમાં જીવાયેલી દરેક ક્ષણોને આપણે સજાવીને આપણા જીવનમાં રાખી શકતા હોઈએ છીએ. તો આવો આજે આપણે આ જે કંઈ ક્ષણોને સાથે વિતાવી છે એને સજાવી રાખીએ અને કાર્યક્રમના અંત તરફ આગળ વધી. કસ્તુરબા સ્ત્રી વિકાસ સંસ્થા વતી પાર્થભાઈ પંડ્યા રોડ સ્વીકાર કરવા ઈચ્છે છે. તો પાર્થભાઈને આમંત્રિત કરું છું. શ્રી પાર્થ પંડ્યા. સંસ્થા પરિવાર વતી આજના આ કાર્યક્રમની યજમાન સંસ્થા મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનના અધ્યક્ષ મુરબ્બી શ્રી મધુકરભાઈ, આદરણીય રઘુવીરભાઈ, મુરબ્બી શ્રી મનસુખભાઈ, મુરબ્બી શ્રી અરુણભાઈ, મહેન્દ્રસિંહભાઈ, સંજયભાઈ, સુનીતાબેન, અજયભાઈ, બાપુલ બધા જ અહીં પધાર્યા છે અને સંસ્થાને આંગણે આવીને એવોર્ડ અર્પણ કરવાની જે એમની લાગણી અમે ઋણ સ્વીકારથી હૃદયસ્થ કરીએ છીએ અને સંસ્થા પરિવાર વતી એ સૌ વડીલોને વંદન કરીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પલાણ સાહેબના પરિવારના સૌ જે મેં એમને યાદ કર્યા કે એમનો ઉમળકો, એમનું હાસ્ય, એમનું ભેટવું હજી આમ દૂરથી એટલું જ સ્મરણમાં આવે. મેં દર્શનભાઈને એ જ કહ્યું કે તમારું હાસ્ય પણ મને પલાણ દાદાનું હાસ્ય યાદ અપાવે છે. એવા પલાણ દાદાના પરિવાર, પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ પરિવાર
એમને અહીંયા આવકારીએ છીએ અને એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારી સાથે જોડાયેલી અનેક જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, ગંગાજળા વિદ્યાપીઠ, એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, જોડિયાથી જે સંસ્થા છે તે, ઠક્કર બાપા રચનાત્મક ટ્રસ્ટ, લાખોટા મિત્ર મંડળ, અમારા પૂર્વ વિદ્યાર્થીઓ, સાથે સાથે જામનગરની અનેક શાળાઓના આચાર્યો, શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત છે. સાહિત્ય કલા જગતના ગ્રુપના સૌ સભ્યો પણ અત્રે ઉપસ્થિત છે. અન્ય સંસ્થા સાથે જે જોડાયેલા તમામ શુભેચ્છક મિત્રો, જેમાં કાનાણી સાહેબ, વસોલા સાહેબ, વાદી સાહેબ, ચાંદ્રા સાહેબ, અનેકના નામ લઈ શકાય, સૌ વડીલોને અત્રેથી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને જેમ કરસનભાઈએ કેમ કહ્યું એમ 20-25 સંસ્થાઓ આજે અહીંયા નાનકડા મેળાવડામાં ઉપસ્થિત થઈ છે. તો સંસ્થા પરિવાર વતી સૌને ફરી એકવાર હૃદયપૂર્વક આવકારી અને હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. દર્શક ફાઉન્ડેશન તરફથી હું શ્રી મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું કે આપ આવો અને આભાર વિધિ કરો. શ્રી મહેન્દ્રભાઈ. નમસ્તે, સૌને પ્રણામ. રસીલાબેન પૂછતા હતા કે તારે નથી બોલવાનું એમ, એટલે મને એવું થતું હતું કે ભાઈએ જે આભાર દર્શન કર્યું છે એમાં બધું આવી જાય છે, પણ હવે થોડુંક મારે કહેવાનું છે. અને એ કહેવાનું છે એની શરૂઆત રાજેન્દ્ર શુક્લના એક મને ગમતા એક કવિતાના શેરથી કરું અને કોશિશ કરી આપણે લોકો સમજવાની. એ એમ કહે છે રાજેન્દ્ર શુક્લ કે આ અહીં પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. હવે મને હજી સુધી નથી સમજાતું કે કોઈ કાંઈ કરતું ન હોય તો આ બધું થાય કેવી રીતે. એટલે પછી મેં પ્રયત્ન કર્યો સમજવાનો, તો કવિએ એવું કીધું કે બેટા તું અહીં પહોંચ્યો નથી, તું ક્યાંક હજી વચ્ચે ગોથામ ખાયેલો છો, એટલે તું કોશિશ કર. છોકરાઓ તમારા બધા બધી છે ને, હું ગૂગલ માતાને પૂછતો હતો કે દુનિયાની કેટલી ભાષાઓ બોલાય છે, તો મને ગૂગલ માતાએ સંખ્યા આપી કે 7000. પછી મેં પૂછ્યું કે ગૂગલ માતા ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે, તો ગૂગલ માતાએ મને સંખ્યા આપી કે 780. એટલે પછી મેં વિચાર કર્યો કે 7000 ભાષાઓ દુનિયામાં બોલાય છે અને એમાં 780 ભારતમાં બોલાય છે. એ બધી ભાષાઓમાં આભાર માનવા માટેના જેટલા શબ્દો હોય સમજી ગયા, એ બધા શબ્દો ભેગા કરી અને મારે તમારી સાથે એક રમત રમવી છે. આપણે તાળીઓ નથી પાડવાના, પણ હું જ્યારે હું નામ બોલું ને, જેનું નામ બોલું ને, એ વખતે બધી છોકરીઓએ હાથ ઊંચા કરવાના છે. બે હાથ ઊંચા કરવાના છે. એ શું કામ? તાળીઓ લઈને એ શું કામ? તો કેટલીક વસ્તુ અપલોડ કરવાની છે અને કેટલીક વસ્તુ ડાઉનલોડ કરવાની છે. આભાર અપલોડ કરવાનો છે અને આશીર્વાદ ડાઉનલોડ કરવાનો છે. કેમ લાગે છે? સૌથી પહેલા આપણે પીડીલાઇફ ઇન્ડસ્ટ્રીઝ અને આપણા સૌના પ્રિય આદરણીય બળવંતભાઈ અને મધુકરભાઈ, એમને માટે દુનિયાની બધી જ ભાષાઓના આભારના શબ્દ છે એ અપલોડ કરીએ. આજે જે બહેનોએ આજે ગીત ગાયું એ બધા માટે રોજાએ બચ્ચે લોગ અમને 56-57 વર્ષની વયે જેમણે યુવા લેખક કીધા, એ યુવા લેખક સંજયભાઈ ચૌધરી માટે
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો જેમણે પરિચય આપ્યો તે આપણા સૌના પ્રિય મનસુખભાઈ પટેલ. નરોત્તમ પલાણનો જેમણે સરસ પરિચય આપ્યો. એક ભાવુકતાની એક ક્ષણ હતી. મને તો હું આમ પલાણ સાહેબ બોલું છું ને, હે મહેન્દ્ર, પરમાર સાહેબ એમ કરીને 60-61 ના વર્ષોમાં જૂનાગઢની ભવતી કોલેજમાં અને અનંત ધર્મ વિદ્યાલયના ઢાળ ઉપરથી ચોપડીઓ લેવા સાહેબના ઘરે જાય અને વાંચેલી ચોપડીઓ પાછી આપવા સાહેબના ઘરે જાય. એ સાહેબના વિદ્યાર્થીને દર્શક એવોર્ડ મળ્યો ત્યારે એ સાહેબના દીકરા મહેન્દ્રને પાછું એ વિદ્યાર્થીના પત્ની રસીલાબેનને એક ચોપડી ભેટ આપવા મળે તો એક સાથે કેટલો બધો આનંદ અપલોડ કરવો પડે. ચાલો પ્રવાસ છે નામની એક સરસ ચોપડી પલાણ સાહેબે લખી છે અને જેમને પ્રવાસનો બહુ શોખ હોય અને જે પ્રવાસ ન કરી શકતા હોય એ બધા એ ચોપડી ઘરે બેઠા વાંચે. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ અને નરોત્તમ પલાણ આ બંને માટે આપણે જેટલા અપલોડ કરી શકીએ એટલા આપણા વાઇબ્રેશન અપલોડ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. અરુણભાઈ, આપણા અરુણ દાદા, આપણા રઘુવીર દાદા, પછી આપણે ગીત ગાતા હતા ને, અમારા એ દાદા વિપુલ ભરના ઝુંડ સરખા. એ દાદા માટે એક વાત થઈ જાય. આજે જેમણે અહીંયા સંચાલન કર્યું તે આપણા ગીતાબેન, એમને માટે એક વખત. અહીંયા આગળ જે બાળકો બેઠા છે એ બાળકોની ઉંમર સિવાયના જે મોટા પોતાની જાતને બાળક ગણી રહ્યા છે એવા વડીલો એ બાળકો માટે એક વખત આભાર માની. જો આમાં કોઈની મોટા તો નથી કે બધા માટે આ એક સરસ આભારના શબ્દોનું એક આખું એક ઝુમખું આખું. ભૌતિક શાસ્ત્ર એમ શું કહેતું હશે ખબર નથી, પણ એવું એક ગુમરાય રહેલું આભારનું ઝુમખું દર્શક ફાઉન્ડેશન વતી આ એક સરસ વાતાવરણમાં તરતું મૂકી અને આપણે સૌ એવા એક સર્વશક્તિમાન ઈશ્વરનો આભાર માનીએ જેણે આપણને બધાને અહીંયા ભેગા કર્યા. એક સુખદ યોગાનુયોગ કહું આપણે. દર્શક દાદાની ગાડી ચલાવતા હતા એ એમના ડ્રાઈવર નરસિંહ દાદા. નરસિંહ દાદા વગર દર્શક દાદા ક્યાંય છાય નહીં. એટલે નરસિંહભાઈના ઘરે લગ્નનો પ્રસંગ હોય, આગલા દિવસે દર્શક દાદા એમ કે તું ગાંધીનગર આવ તો હું તો જ જાઉં, નકર ન જાઉં, અને ઓલા જવું પડે. એ નરસિંહ દાદાના પોતરા અનિલભાઈ આજે અમને ગાડી હાંકીને અહીં લઈ આવ્યા છે. આનાથી વધારે મોટો યોગાનુયોગ કર્યો. સૌને વંદન અને ખૂબ ખૂબ આભાર બધાનો દર્શક ફાઉન્ડેશન વતી અને સમગ્ર ગુજરાતી ભાષા બોલતી પ્રજા વતી વંદન. અને આભાર વિધિને આટલી રસિક બનાવનાર શ્રી મહેન્દ્રસિંહ પરમાર માટે આભાર પ્રકટ કરી કાર્યક્રમનું સમાપન શુભ મંગલ ધૂન દ્વારા કરીશું. Shubha
અપલોડ કરવાની જે વાત કરી એને પૂર્ણતા આપવા માટે આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું કે અલ્પાહારને પણ અપલોડ કરીને આપ સૌ અહીંથી સ્વસ્થાને જશો તો અમને બહુ રૂઢું લાગશે. આપ સૌનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર. અહીં બહાર નીકળીએ એટલે જમણા તરફ ઉદ્યોગ ગૃહમાં જ આપણે ત્યાં બહારના ભાગમાં આપ સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા છે. ત્યાં આપણે સૌ ન્યાય આપીને ત્યાંથી છૂટા પડીશું. ફરી એકવાર હૃદયપૂર્વક